રાજકોટમાં મોંઘી કારની સર્વિસ ન મળતા કાર માલિક દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો। રેન્જ રોવર કારના માલિકે પોતાની કારમાં ફોલ્ટ લઈને અનેકવાર શોરૂમમાં રજૂઆત કરી હતી, છતાં કંપની તરફથી કોઈ કાર્યવાહી ન થવાના કારણે તેમણે અનોખો વિરોધ કર્યો। કાર માલિકે 1.5 વર્ષ પહેલા 2,30,00,000ની રેન્જ રોવર કાર ખરીદી હતી, પરંતુ કારમાં સમસ્યાઓ આવવા છતાં શોરૂમમાં જરૂરી સર્વિસ ન મળી। આ પરિસ્થિતિમાં તેમણે પોતાની કારને બળદના ગાડા પર બાંધીને શોરૂમ સુધી લાવવાની અનોખી રીતે વિરોધ કર્યો। માલિકે કંપની પાસે કારમાં રહેલા ફોલ્ટ અંગે લેખિતમાં બાંહેધરી આપવાની પણ માંગ કરી હતી। તેમના જણાવ્યા પ્રમાણે અનેક વખત રજૂઆત કર્યા છતાં પ્રશ્નનું સમાધાન ન થતા તેમણે આ પ્રકારનો વિરોધ કર્યો। આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે। મારું નામ વસીમ છે, બરોબર। આ ગાડીમાં ફૂટ સ્ટેપનો પ્રોબ્લેમ છે, આમનાથી પ્રોબ્લેમ સોલ્વ થતો નથી। ગાડી રિપીટ એક જ પ્રોબ્લેમ આવ્યા છતાં આમનાથી એક વસ્તુનો પ્રોબ્લેમ થતો નથી અને વારંવાર એક જ વસ્તુ કીધા રાખે છે કે તમે ગાડી સર્વિસમાં મૂકી દો, અમે રિપેર કરી દઈશું। અત્યારે પોલીસ બોલાવવામાં આવી છે, શું કહેશો? જોયું ને તમે, એ જ વસ્તુ છે, વિરોધ કરી એટલે પોલીસ બોલાવે, આ જ વસ્તુ થાય છે। વિરોધે માણસ ગાડી લીધી, તમે પૈસા નાખ્યા, પૈસા નાખવા છતાં જો તમે વિરોધે ન કરી શકતા હોય તો પછી શું કામનું? ગાડીનું કયું મોડેલ છે ને? મોડેલ છે રેન્જ રોવર સ્પોર્ટ, 2,10,00,000 રૂપિયાની ગાડી છે, બરોબર। 2,10,00,000 રૂપિયા દેવા છતાંય તો જો આવી રીતે કસ્ટમરને હેરાન થવું પડે તો આ વ્યાજબી વાત નથી। કંપનીના 2 વર્ષથી ગાડી લીધી, 2-2.5 વર્ષ ગાડીને લીધે થયા અને લગભગ 2 વર્ષથી તો પ્રોબ્લેમ છે। અમે 20 થી 25 વખત તો ગાડી અહીંયા મૂકેલી જ છે સર્વિસમાં, તો એમનાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતા। અમારી માંગણી એક છે કે ભાઈ તમે ગાડી પ્રોબ્લેમ અમને કા પરમાનન્ટલી સોલ્વ કરી દો, કા પછી અમને એકવાર લેખિતમાં આપી દો કે ભાઈ આ મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ છે। સાઇડ સ્ટેપ નથી ખુલતા। હવે ગાડીની હાઇટ એટલી છે ને એટલે કોઈ પણ લેડીઝ સાડી પહેરેલી હોય ને ચડી ન શકે, કોઈ પણ બુઝુર્ગ માણસ હોય એ ચડી ન શકે। ઇવન હું પણ ઘણી વાર ચડવા જાઉં તો મારો પગ સ્લીપ થઈ જાય છે, એટલી ગાડીની હાઇટ છે। હવે એ હાઇટની ગાડી માટે ફૂટ સ્ટેપ ફરજિયાત છે જ, અને એ ફૂટ સ્ટેપનું આમનાથી સોલ્યુશન આવતું નથી। માંગ એક જ છે કે આ ગાડીનું પરમનન્ટ સોલ્યુશન આપો, કા પછી અમને લખીને દઈ દો કે ભાઈ આ ગાડીનું એકવાર સોલ્યુશન કર્યા પછી છે ને આ વસ્તુ વોરંટી ઓવર થાય ત્યાં લગી આ પ્રોબ્લેમ નહીં આવે। વિરોધ કઈ રીતે કર્યો તમે? વિરોધ અમે બળદ બાંધીને કર્યો છે। ગાડી એટલા દિવસથી 3 મહિનાથી શોરૂમની બહાર પડી છે, તોય છતાં આમનાથી એ વસ્તુ રિપેર થતી નથી, તો પછી આ ગાડી ન કહેવાય, આ બળદ ગાડી જ કહેવાય। મારું નામ પ્રવીણ નાયર છે સર। હું અહીંના બિઝનેસ હેડ છું, સેલ્સ અને સર્વિસ બોથ હેન્ડલ કરું છું। ગ્રાહકને લઈને પ્રોબ્લેમ જે કહે છે સર, 1.5 મહિના પહેલાંથી એની ગાડી વર્કશોપમાં આવી છે। અમને એમને બધી રીતે બધું સપોર્ટ કર્યા છે। હવે એમના ગાડીમાં જે વસ્તુ એમના લિસ્ટ આપી દીધા છે, એમને 10 વાર મેલ કર્યા છે કે તમે અમને પરમિશન આપો, પણ એમના જે ઓનર છે અબલભાઈ જલ્લુ, એ અમને પરમિશન આપતા નથી અને અમને એમ કહે છે કે ભાઈ તમે લખિતમાં આખો કે ફ્યુચરમાં આ પ્રશ્ન થાય નહીં, તો એ ફ્યુચરના તો કોઈ પણ કોઈની વસ્તુની ગેરંટી નહીં આપી શકે, પણ એમની ગાડી વોરંટીમાં છે અને વોરંટી પછી બી એમને ખાતરી આપી છે કે તમારા આ પ્રશ્ન કોઈ બી દિવસ થાય નો ચાર્જમાં અમે એમને આ કામ કરી આપશું સર। કેટલી વખત આ રિપેરમાં મૂકી છે? અમારી આ ગાડી પહેલી વખત આવી છે અને 2 મહિનાથી અમે એમને 10 થી 20 વાર મેલ કર્યા છે કે અમે એમને અમદાવાદ ક્યારે મૂકી છે? અમદાવાદ આ પ્રશ્ન માટે એ ગયા છે, 10 વાર ગયા છે, પણ એમના પ્રશ્ન એવું છે કે એમના ઘરમાં આ પ્રશ્ન થાય, ક્યારેક બંધ થાય 1 મિનિટ માટે, અને જ્યારે આ પ્રશ્ન થાય તો અમદાવાદ વર્કશોપમાં એ જાણ કરે, તો અમે અમદાવાદ વર્કશોપવાળા કહીએ કે ભાઈ તમે ગાડી લે, અમે ચેક કરશું। પણ જેટલી વાર ગાડી ગઈ છે ગાડીમાં કોઈ પ્રશ્ન હતા નહીં, એટલે એના સોલ્યુશન કાંઈ આવ્યું નથી, એટલે ગાડી ચાલુ જ હતી સર। ગાડીમાં પ્રશ્ન હોય તમે ડૉક્ટર પાસે જાઓ, તમને પ્રશ્ન હોય તો એ ચેક કરે ને, ગાડીમાં પ્રશ્ન જ ન હોય તો શું ચેક કરવાના હતા? હવે અત્યારે મારા રાજકોટમાં વર્કશોપમાં પ્રોબ્લેમ આવ્યા છે, પહેલી વખત આવી છે, બરાબર। કસ્ટમર કહે છે 2 મહિનાથી ગાડી પડી છે, પણ 2 મહિનાથી અમે એમને સોલ્યુશન બી કીધા છે કે આ આટલી વસ્તુ નાખવાની છે, પણ અબલભાઈ અમને પરમિશન નહીં આપે તો અમે કેવી રીતે રિપેર કરશું? હા, પરમિશન આપે તો સાહેબ આપણે રિપેર કરવા જ બેઠા છીએ। આપણે બધા કસ્ટમરને એમના સેટિસ્ફેક્શન સુધીના કામ કરી આપવા માટે બંધાયેલા છે।